સમાચારમાં વાત કરીએ જંબુસરની તો જંબુસર નગરપાલિકા પ્રમુખ દ્વારા 1.55 કરોડના ઓવરહેડ ટાંકી તથા સંપનું ખાતમુહૂર્ત કરાયું હતું। જંબુસર નગરમાં પીવાના મીઠા પાણીની સમસ્યા ઘણા સમયથી છે, પરંતુ તેનો આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। નગરજનો પીવાના મીઠા પાણીની માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે। ત્યારે જંબુસર નગરપાલિકા ઉત્સાહી અને વિકાસના કામોને વેગ આપવા પ્રમુખ અમીષાબેન શાહ દ્વારા અમૃત એવું 2.0 યોજના હેઠળ નગરપાલિકા વિસ્તારમાં 8.50 લાખ લીટરની ઓવરહેડ ટાંકી તથા 10 લાખ લીટરનો અંડરગ્રાઉન્ડ સંપ બનાવવાનું કિંમત ₹1.55 લાખના કામનું ખાતમુહૂર્ત વિધિ વિદ્વાન બ્રાહ્મણના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જંબુસર શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ સુરેશભાઈ ખારવા, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, અલ્પેશભાઈ પટેલ, ઉષાબેન પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ જંબુસર નગરપાલિકા દ્વારા અમૃત 2.0 યોજના અંતર્ગત જંબુસર નગરપાલિકા વિસ્તારમાં 8.50 લાખ લીટરના ઓવરહેડ ટાંકી તથા 10 લાખ લીટરની અંડરગ્રાઉન્ડ સંપ બનાવવાનું કામ જંબુસર નગરપાલિકાના પ્રમુખ શ્રી અમીષાબેન શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં જંબુસર નગરપાલિકાના ઉપપ્રમુખ, તમામ સદસ્યશ્રીઓ, શહેર ભાજપ પ્રમુખશ્રી હાજર રહ્યા હતા।